નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જો આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ બાદ મળેલી સામાન્ય સભા માત્ર 1 જ મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવતા વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભાજપના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત અને તેમના પતિ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ આજે નગર સેવા સદનની મળેલી સામાન્ય સભા માત્ર 1 મિનિટમાં જ પૂર્ણ કરી દેવાતા રાજકીય ગરમાવો સર્જાયો છે। કોંગ્રેસ દ્વારા આ મુદ્દે સત્તાધીશો સામે પ્રશ્નો ઉઠાવવામાં આવે તે પહેલા જ બહુમતીના જોરે 67 વિકાસ કાર્યોને મંજૂરી આપી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી। સામાન્ય સભા એટલી ઝડપથી પૂરી કરવામાં આવી કે વિપક્ષે પોતાની વાત રજૂ કરવાની પણ તક મળી ન હતી। આ મુદ્દે કોંગ્રેસના નેતા રફીક ઝઘડિયાવાલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકશાહીની હત્યા થઈ છે। EIT અને પોલીસના દબાણથી સત્તાઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। વિપક્ષી નેતા જહાંગીર પઠાણે ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અંગેની વાતો સાંભળ્યા વિના જ સભ્યોને રવાના કરી દેવામાં આવ્યા। આ ગુંડાગર્દી સમાન છે। અમે આ મુદ્દે હાઈકોર્ટનો દરવાજો ખખડાવીશું। ઉલ્લેખનીય છે કે વાયરલ ઓડિયો ક્લિપ બાદથી નગરપાલિકામાં રાજકીય તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે આ મામલો કાનૂની લડાઈ સુધી પહોંચે તેવી શક્યતા છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મ્યુનિસિપાલિટીના જેટલા પણ નગરપાલિકાના રૂપિયા આવ્યા અંકલેશ્વર નગરપાલિકાના વિકાસ માટેના, એ વિકાસની સત્તા આપણે તમામ દોર નગરપાલિકાના પ્રમુખને સોંપી દીધી। હવે નગરપાલિકાના પ્રમુખને આપણે બધી જ તમામ સત્તાઓ સોંપેલી હોય તો તેમાં કેટલા છબરડા થયા, કેટલી સહી મારા ખ્યાલથી બહુ રૂપિયાનું ખોટું અર્થઘટન થયું છે તે અમારા પાસે લિસ્ટ છે। લિસ્ટ કયા કોના પાસેથી રૂપિયા લીધા, કેવી રીતે થયું છે તે વિષય છે તપાસનો। પણ હું તમને એમ કહેવા માગું છું બધા મારા સાથી સભ્યોને કે આપણા બાપનું નામ લખાવવાની જરૂર નથી। આ તો એક ગીત છે। આજે રોપશું તો 2.5 વર્ષ 3 વર્ષ પછી આ ઉગશે, તો તેને ડામવા માટે આપણે સર્વસંમતિથી, નહીં તો પછી તમે જો સર્વસંમતિથી નહીં આવતા હોય તો તમને બાદ નડતી હોય એટલે રૂપિયો ખર્ચોને તમને કોરોનામાં ચાલવાનો શોખ હોય તો હું એવું કહેવા માગું છું કે અમે જે 2.5 વર્ષ શાસન દરમિયાનની અંદરમાં જેવો કંઈ કામ થયા છે નગરપાલિકાના પ્રમુખ દ્વારા 2.5 વર્ષના શાસન દરમિયાનની અંદરમાં પોતાની સહીથી કરોડો રૂપિયાના, તે કરોડો રૂપિયાની જિમ્મેદારી માજી જે આપણા અહીંયાથી પ્રમુખ છે લલિતાબેનના માથા પર રાખવામાં આવે કે એણે જે કંઈ કોર્ટ કચેરીની અંદરમાં જ્યારે જવાબો આપવાનું આવશે કે તે પોતે જિમ્મેદારી હશે। બાકી અમે તો એને સત્તા આપી હતી પણ એ સત્તાનો દુરુપયોગ થયો છે તે અમને ફલિત થાય છે 50,000ની માંગણીથી, અને તેમણે પૂરો સમય વિદ્યાના ટાઈમ પહેલાં રાજીનામું આપવું પડ્યું છે, યા તો રજા પર ઉતરી જવું પડે છે, તો જેથી આપણે 2.5 વર્ષના શાસન દરમિયાનનો બધો જ હિસાબ આપણે સમેટાઈ જાય અને ભવિષ્યમાં એ જ જ્યારે આપણને કોઈ બોલાવે તો અમે ભાઈ આ બોર્ડનો આ ઠરાવ મૂકી દેવાનો કે ભાઈ અમે તો એને જિમ્મેદારી તરીકે નક્કી કરેલી છે, બરાબર છે। જો તમારી ઈચ્છા હોય તો ઠીક છે, નહીં હોય તો અમારી ભાઈ આની અંદરમાં ચર્ચા કરીને એને પિક્ચર પૂરું કરજો। હવે જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડ બોલાવવામાં આવી। આ જનરલી ક્વાર્ટર બોર્ડમાં 162 કામો અને બાકીની દરખાસ્તો હતી, જે આજના બોર્ડની શરૂઆતની અંદર તમામ કામો સર્વાનુમતે અથવા તો વધુ મતે મંજૂર કરવામાં આવેલ છે।